निर्भया न्यूज, आरंभ से अंत तक हर खबर पर हमारी नजर। આજના બહેરામુંગાની શાળામાં મારા મિત્ર કરદમભાઈ ગોરવતી મને 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે દિવ્યાંગ બાળકોની મુલાકાત કરાવી છે। મને ખૂબ આનંદ થયો છે અને મેં આજે મારા દિવ્યાંગ બાળકોને હું 80મા સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। ઈશ્વર તેમને સતત વિકાસશીલ રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના કરું। જય હિન્દ, જય ભારત। આજે 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે પધારેલ સૌ મિત્રોને મારા ખાસ અભિનંદન અને અભિવાદન છે। આ સંસ્થા છેલ્લા 70 વર્ષથી આ શહેરમાં કાર્યરત છે અને છેલ્લા 25 વર્ષથી આઈટીઆઈ કરવાની છે। આ સંસ્થામાં ભણી ગયેલા બાળકો એમનું જીવન ધોરણ ઊંચું આવે એ માટે અમે અહીંયા આઈટીઆઈ શરૂ કરી, જે ગુજરાતની પ્રથમ અને એકમાત્ર આઈટીઆઈ છે। આજે પણ આવી સંસ્થા આઈટીઆઈ વિકલાંગો માટે ગુજરાત સરકાર પાસે પણ નથી અને અમને જણાવતા આનંદ થાય છે કે દર વર્ષે આઈટીઆઈમાંથી પાસ થયેલા બાળકો માટે પ્લેસમેન્ટ કેમ્પ કરીએ છીએ અને જુદી જુદી કંપનીઓમાં એમને નોકરી અપાવીએ છીએ। આ વર્ષે જ 60થી વધારે બાળકોને ફોર્ડ મોટર્સ અને એમેઝોન કંપનીમાં એમને નોકરી અપાવી છે। એનો અમને ખૂબ જ આનંદ છે અને આ આઈટીઆઈ કરવાનું અમારું જે સપનું હતું કે આ બાળકોને નોર્મલ સ્ટ્રીમમાં લાવી એમનું જીવન ધોરણ ઊંચું થાય, ઉચ્ચ મસ્તકે જીવન જીવી શકે, એમનું ગૃહસ્થ જીવન પણ સારું જાય, એટલા માટે આ સંસ્થા એમને સમૂહ લગ્નો પણ યોજે છે અને સમૂહ લગ્નોમાં આ બાળકોને ગૃહસ્થ બનાવી એમને સારામાં સારી ભેટ પણ આપે છે। એટલે એમનો સર્વાંગી વિકાસ થાય એ માટે અમે બધા જ આખી ટીમ અમારી કાર્યવાહી છે અને કટિબદ્ધ છે। આ બાળકોને સેવા કરવાની ભગવાને અમને જે લાભ આપ્યો છે એ અતિ ઉત્તમ છે અને આનાથી કોઈ મોટી સેવા હોય એવું અમને કંઈ લાગતું નથી, કારણ કે પ્રભુ